હેલો ફ્રેન્ડ્સ, આજકાલ લગ્ન પછી છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો આજે આપણે જાણીશું છૂટાછેડા વિશે, ભરણપોષણ વિશે અને ચાઇલ્ડની કસ્ટડી વિશે. છૂટાછેડા કેમ થાય છે? સૌથી વધારે પડતા કેસીસમાં એકબીજા પ્રત્યે અન્ડરસ્ટેન્ડિંગની કમી, પૈસાનો અભાવ, કાં તો એકબીજા પ્રત્યે વિશ્વાસ ન હોવો તે મુખ્ય વિષય. જ્યારે હસબન્ડ અને વાઈફ બંનેને લાગે છે કે હવે સાથે રહેવું સંભવ નથી, તો પછી ડિવોર્સ માટે વિચારે છે. હવે વાત કરીએ મેન્ટેનન્સની. મેન્ટેનન્સ જેને ભરણપોષણ કહેવામાં આવે છે. આ એક ફાઇનાન્શિયલ સપોર્ટ હોય છે જે એક પાર્ટનર બીજાને આપે છે. વધારે પડતા કેસમાં પતિ પત્નીને આપતા હોય છે, પણ ઘણી કેસોમાં પત્ની પણ પતિને આપતા હોય છે. એ ડિપેન્ડ કરે છે સિચ્યુએશન પર. આનો મતલબ એ છે કે ડિવોર્સ પછી કોઈને પણ ફાઇનાન્શિયલ ઇશ્યુ ના આવે. આમાં અપ્લાય કેવી રીતે કરવું? કોર્ટમાં એક એપ્લિકેશન ફાઇલ કરવાની હોય, જેમાં તમે તમારા ખર્ચા અને તમારી સિચ્યુએશન બતાવવાની હોય છે. આ બધા પરથી કોર્ટ એ ડિસાઇડ કરે છે કે કેટલું મેન્ટેનન્સ મળવું જોઈએ. ડિવોર્સ પછી સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે બાળકોનું ભવિષ્ય. ચાઇલ્ડ કસ્ટડીનો મતલબ છે બાળકની જવાબદારી કોના માથે રહેશે. કોર્ટ એ જોઈને નિર્ણય કરે છે કે બાળક સૌથી વધારે સલામત, ખુશ અને સુરક્ષિત કોની સાથે રહેશે. મા સાથે, પિતા સાથે, કે ક્યારેક ક્યારેક મા અને બાપ સાથે અલગ અલગ ટાઈમે. તો ફ્રેન્ડ્સ, ડિવોર્સ એ લાઈફનો અંત નથી. દરેક નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. તમારે કોઈ લીગલ એડવાઇસ જોઈતી હોય તો તમે કોઈ સારા વકીલ કે પછી કોઈ નજીકના કાનૂની સલાહ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને વધારેમાં વધારે શેર કરો. થેન્ક યુ.